નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ડભોઈ એસટી ડેપોમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં તમામ પંખા બંધ હોવાથી મુસાફરોને ગરમીનો સામનો કરવો પડે છે। જ્યારે ડેપોમાં પૂછતા સાફ સફાઈ ચાલે છે તેને લઈને પંખા બંધ કરવામાં આવ્યા છે। શું સાફ સફાઈ ઉનાળામાં જ સમય મળે છે અને બપોરના સમય કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો। એસટી ડેપોમાં કોઈ જાતિ સુવિધા નથી અને જેમાં આવતા મુસાફરોમાં રસ જોવા મળ્યો હતો। ખડખડતી ગરમીમાં 1 વાગ્યે સાફ સફાઈ કરવાના નામે પંખા બંધ કરી દેતા 500થી વધુ મુસાફરોને ગરમીનો સામનો કરવો પડી રહ્યો હતો। શું એસટી ડેપોનો વહીવટ દારૂની માનવને ક્યાંય નથી પડેલી એવો કિસ્સો જોવા મળી રહ્યો છે। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર એસટી નિગમ દ્વારા મુસાફરીની સુવિધાઓ માટે લાઇટ પંખા શૌચાલય વગેરે એસટી ડેપો ખાતે ઉપલબ્ધ કરવામાં આવ્યું હોય જેથી કરી મુસાફરોને કોઈ તકલીફ ન પડે અને મુસાફરો મોટી સંખ્યામાં ડભોઈ ડેપોમાંથી દૂર દૂર સુધી અવરજવર કરતા હોય। બસની રાહ જોઈને ડેપો ખાતે બેઠા હોય ત્યારે હાલ ચાલતી ઉનાળાની કાળઝાળ ગરમીમાં કલાકો સુધી પંખા બંધ હોવાથી મુસાફરો પસીને રેબઝેબ થઈ ગયા હોય ત્યારે એસટી ડેપોના જવાબદાર અધિકારીને પૂછપરછ કરતા તેઓએ સાફ સફાઈનું બહાનું કાઢી જવાબ આપવામાં આવ્યો હતો। આ જવાબથી મુસાફરોમાં રોષની લાગણી જન્મી હતી। ફઝલ રઝાક ખત્રી, કલમયુદ્ધ સમાચાર, ડભોઈ।